સુરત જિલ્લાના માંડવી અને એરઠ તાલુકામાં ધોધમાર વરસાદને કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે। માંડવીનું ગોડસ્તંભા ગામ રાજ્ય ધોરીમાર્ગ પર પાણી ફરી વળતા સંપર્ક વિહોણું બન્યું છે। ભારે વરસાદને કારણે ગામમાં પણ પાણી ઘૂસી જતા આશરે 2000ની વસ્તીને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો રાજ્ય ધોરીમાર્ગ અને ગામના રસ્તાઓ કમરસમાં પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે પ્રભાવિત થઈ ગયો છે। તો હાલ અત્યારે ગોડસંબા ગામ બન્યું છે સંપર્ક વિહોણું, કારણ કે ગામમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે। સ્ટેટ હાઈવે પર પણ હાલ અત્યારે પાણી ફરી વળવાની સંભાવના અત્યારે સામે આવી રહી છે, કારણ કે હાલ અત્યારે આફત જે છે તે અનરાધાર વરસી રહી છે। રાજ્ય ધોરીમાર્ગ પણ પાણીમાં ગરકાવ બન્યો છે તેવા હાલ સમાચાર સામે આવી રહ્યા છે। તો સુરતથી ફોન લાઈન પર સંવાદદાતા કિરણસિંહ આપણી સાથે જોડાયા છે। કિરણસિંહ, હાલ અત્યારે એવા સમાચાર છે કે 2000 જેટલા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। સુરતની અંદર માંડવી અને એરઠમાં હાલ અત્યારે વરસાદ વરસી રહ્યો છે। શું છે આ ખબર અને શું છે અપડેટ? વિની ગઈકાલથી જ હવામાન ખાતા દ્વારા રેડ એલર્ટ કરવામાં આવ્યું હતું। એટલે સ્થાનિક સુરત જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ હતું। તમામ લોકોને સાવચેત કરવામાં આવી રહ્યા હતા, પરંતુ જે રીતે સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો હતો, સમગ્ર જિલ્લાની અંદર પાણી જોવા મળી રહ્યું છે। ખાસ કરીને માંડવી અને એરઠ તાલુકાની જો વાત કરીએ તો જે ગોડસંબા ગામ આવ્યું છે, 2000ની વસ્તી ધરાવતું ગામ છે અને રોડ પર મુખ્ય જે સ્ટેટ હાઈવે છે તેના પર પાણી ફરી વળ્યા છે અને ગામમાં આજુબાજુ વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા। ત્યાંથી જે નીચાણવાળો વિસ્તારમાં જે લોકો ફસાયા હતા તેઓને સ્થાનિક અને પોલીસ દ્વારા રેસ્ક્યુ કરીને સુરક્ષિત જગ્યા પર તેઓને ખસેડવામાં આવી રહ્યા છે। તો બીજી તરફ જે રીતે એરઠ તાલુકાના જે ગામો છે તેમાં પણ જે ગામોની અંદર પણ પાણી ભરાવાનું શરૂ થયું હતું। વરે નદીના પાણી હતા અને વરસાદ ધોધમાર પડવાના કારણે કે જે ખેતરાની જે કાચના પાણી હોય છે તે રોડ પર ફરી વળતા કીમ માંડવી સ્ટેટ હાઈવે છે તે બંધ કરી દેવામાં આવ્યો હતો। એટલે કે સમગ્ર જે જિલ્લાની જો વાત કરું તો માંગરોળ તાલુકો અને માંડવી તાલુકા અને એરઠ તાલુકાના તાલુકા છે તેમાં સૌથી વધુ જે વરસાદ છે તેની અસર જોવા મળી છે। નદી જોખમી રીતે વહી રહી છે। ખાસ કરીને કીમ નદી ગાંડી દૂર બની છે, વરે નદી ગાંડી દૂર બની છે અને નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરાયા છે। જ્યાં પાણી ભરાઈ રહ્યા છે ત્યાં સ્થાનિક પોલીસ છે તે કામે લાગી છે। પોલીસ સ્થાનિકો પણ પોતાના વિસ્તારમાં ફસાયેલા લોકોને સુરક્ષિત જગ્યા પર કાઢી રહ્યા છે। અત્યાર સુધી એવી કોઈ જાનહાનિના સમાચાર નથી આવ્યા, પરંતુ જે રીતે પોલીસ જે કામગીરી કરી રહી છે, સતત પોલીસ તંત્ર છે તે લોકોને સુરક્ષિત જગ્યા પર ખસી રહી છે। સ્થાનિક મામલતદાર કચેરી દ્વારા પણ આ જે રીતની કામગીરી કરવામાં આવી રહી છે। સતત લોકોને આ વરસાદી માહોલ છે અને જે રીતની પરિસ્થિતિ બગડવાની છે તે એના અંદાજ આવી ગયો હતો। પોલીસે અગાઉથી જ તમામને ચેતવ્યા હતા, સાવધ રહેવા ગયા હતા, નદી કિનારાના ગામોને સાવધ કરાયા હતા, પરંતુ હાલ પરિસ્થિતિ એવી છે, વરસાદ જે રીતે વરસી રહ્યો છે અને ઉપરવાસથી પાણી આવી રહ્યું છે તો તેને લઈને ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે। જી વેરી કિરણસિંહ, હાલ અત્યારે ગોડસંબા ગામ પણ સંપર્ક વિહોણું બન્યું છે તેવા પણ સમાચાર આવ્યા છે। હાલ કેવી પરિસ્થિતિ? જી બિલકુલ, ખાસ કરીને કીમ માંડવી સ્ટેટ હાઈવે રોડ પર હરીને આવેલું ગામ છે અને ગામ નજીકથી વડે નદી પસાર થતી હોય છે। એટલે આ ગામને ફરતે આ વખતે જે પાણી છે તે ગામની ચારે દિશામાંથી પાણી છે અને પાણીમાંથી નીકળવું, બહાર કાઢવું હોય તો એ ગામના જે રસ્તાઓ છે, આંતરિક રસ્તાઓ હોય છે અને સ્ટેટ હાઈવેને જોડતા રસ્તાઓ હોય છે તેના પર પાણી ફરી વળવાના કારણે ગામ છે તે સંપર્ક વિહોણું બની ગયું છે। પરંતુ જે જગ્યા પર જોખમ છે, જે જગ્યા પર પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે, જ્યાં લોકો ફસાયા હતા તેઓને સ્થાનિક તંત્ર દ્વારા તેઓને બહાર સુરક્ષિત જગ્યા પર કાઢવામાં આવ્યા હતા। ખાસ કરીને કીમ માંડવી સ્ટેટ હાઈવે છે, ગોડસંબા નજીક જે સ્ટેટ હાઈવે પસાર થાય છે ત્યાં પોલીસ દ્વારા રોડ પર દોરડાઓ બાંધીને જેના બાળકો હોય છે તેઓને એક રસ્તો ક્રોસ કરાવ્યો હતો। પોલીસની જે કામગીરી હતી તે ખરેખર અદભુત હતી, સરાહનીય કામગીરી આ સુરત જિલ્લા પોલીસની કામગીરી જોવા મળી છે। જી કિરણસિંહ, અમારી સાથે જોડાઈને માહિતી આપવા બદલ આપનો આભાર।